ઉમરગામના સોળસુંબા ગ્રામ પંચાયત કચેરીમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ગ્રામજનોને જાણ ન થતાં શરૂઆતમાં કોરમ પૂરી થઈ ન હતી, જેને કારણે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી નિમિત્તે બોલાવાયેલ ખાસ ગ્રામસભા વિલંબથી શરૂ થઈ હતી। ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં ગ્રામસભા હોય કે સામાન્ય સભા તે અંગે છેલ્લા 1.5 વર્ષથી જાણ ન થતી હોવાના આક્ષેપ કર્યા હતા। સાથે જ ગ્રામ પંચાયત વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા સંદર્ભે ઉપસ્થિત મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો હતો। નિર્ધારિત સમય પર નિયમ અનુસાર કોરમ પૂરી ન થતાં તલાટી કમ મંત્રીએ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત સરપંચ નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું। જોકે 11 કલાકે સભા શરૂ થઈ હતી, પરંતુ શરૂઆતમાં 1 કલાકના સમયગાળા દરમિયાન 25,000 કરતાં વધુ સંખ્યા ધરાવતી સોળસુંબા ગ્રામ પંચાયતમાં ખાસ ગ્રામસભામાં 50 ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા ન હતા, જેમાં વહીવટી વિભાગની બેદરકારી તેમજ લોકોને જાણ ન કરાતા સભા મોડેથી શરૂ થઈ હતી। સાહેબશ્રીને વિનંતી છે કે અમારા સોળસુંબાના સ્ટેશન એરિયામાં સુટાવર દીપમ રશ્મિ એના માટે અમને પાણીની કઈ વ્યવસ્થા કરે। કેનેરા બેંકની સામે રહીએ છીએ, પંચાલ ફેમિલી વિકસરીવાલા। અમારે પાણીનો બહુ પ્રોબ્લેમ છે। સવારે 4 વાગે ઉઠીને બોરિંગ ચાલુ કરીએ તો અડધો કલાક માંડ આવે, 2 દિવસ પાણી ન હોય, ટેન્કર મંગાવવા પડે છે। 10 મિનિટ નથી આવતું, અમે તો 10 પાણી બિલ્ડિંગમાં ઉપર ચડતું નથી પાણી। जिसमें रहते हैं पानी की बहुत तकलीफ है। एक वर्ष से નથી વાત 5-6 વર્ષ બનાવ સ્ટાડી કરે છે મને જે પાણી સર્જન કામ પાણી આવે છે ખાલી ઓટો કોણ અધ્યક્ષ સ્થાનેથી 11 વાગ્યા સુધી કોરમ થાય એની રાહ જોવાની છે, અને ત્યારબાદ કોરમ કેવું રહેશે એ હિસાબે ગ્રામસભા અંગે નિર્ણય લેવામાં આવશે। સરપંચ શ્રી કરશનભાઈ ભરવાડનાઓની અધ્યક્ષસ્થાને ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે। NPRD દિવસની ઉજવણી બાબતે એ અત્યારે જાણ કરેલી જ હતી, તમામ સભ્યશ્રીઓને પણ લિખિતમાં એજન્ડા આપીને જાણ કરવામાં આવેલી હતી, એજન્ડા થ્રુ જાણ કરવામાં આવેલી હતી, પરંતુ ગ્રામજનો અત્યારે ભેગા નથી, તો એના કારણે સરપંચશ્રીએ અધ્યક્ષ સ્થાનેથી જાહેરાત કરી છે કે આપણે થોડી વાર કોરમ થાય એની રાહ જોઈશું, ત્યારબાદ ગ્રામસભા અંગે